नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सर्वसाहायं। પૂજ્ય ગુરુદેવ શ્રીની ચાલતી સામકાલીન સભા, તેમાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી અને તેની અંદર મહાસાગરના મોતી, અને એની અંદર ગુજરાતીમાં પાનો નંબર છે 248 248 અને બોલ નંબર છે એનો 93। દેહ, ધન, કુટુંબ, આબરૂ આદિના અશુભ કોલાહલમાં રોકાયો છે તેની તો શું વાત, પણ જે શુભના કોલાહલમાં રોકાઈ ગયો છે તેને આચાર્ય દેવ કહે છે કે ભાઈ, એ શુભના કોલાહલથી પણ વિરક્ત થા અને 6 માસ નિશ્ચલ થઈને આત્માનો અભ્યાસ કર। ધ્રુવ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદની સન્મુખ એકાગ્રતાનો અભ્યાસ કર તો જરૂર આત્મ પ્રાપ્તિ થશે જ। શું કહેવા માંગે છે? એક કળશ પણ આવે છે સમયસાર ગ્રંથાધિરાજની અંદર, અને તેની અંદર સ્વયં એ પ્રમાણેની વાત આવે છે કે અનેક પ્રકારના અજીવ અધિકારની અંદર છે સમયસારની અંદર એક કળશ, કે અનેક પ્રકારના વ્યર્થના કોલાહલથી શું ફાયદો છે। તેની અંદર તો મિથ્યા માન્યતા ઉપર પ્રહાર કર્યો છે કે મિથ્યા માન્યતાની અંદર કોઈ આત્માને દેહ વાળો માને છે, તો કોઈ આત્માને રાગ વાળો માને છે, કોઈ આત્માનો કર્મ વાળો માને છે, ફરી પાછો તે તેની પોતાની યુક્તિઓ પણ આપે છે, ઇત્યાદિ વગેરે વગેરે। ત્યારે પછી એના સમાધાન પણ અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકાઓમાં જોવા મળે છે, અને ત્યારબાદ એક કળશની રચના કરતા તે સ્વયં પોતે લખે છે કે આવા નકામા કોલાહલથી હવે તું વિરામ લઈ લે। કે આત્મા જીવ નામનો પદાર્થ તે ચેતના સ્વરૂપ છે, તું તેનો નિર્ણય કર અને તેનો તું અનુભવ કર। વ્યર્થના કોલાહલથી તને કોઈ ફાયદો તો નથી, બલકી તે તારા કોલાહલ એકલા સંસારને જ વધારનારા છે। એવી રીતે વાત કરે। આની અંદર બી બે વાત લીધી ગુરુદેવ શ્રી કે આ દેહ, ધન, કુટુંબ, આબરૂ આદિના અશુભ કોલાહલમાં રોકાયો છે। એના અશુભ કોલાહલમાં રોકાયો છે એટલે મિથ્યા દ્રષ્ટિ માટે તો તે બધાની માન્યતા રૂપ જ તેમાં રોકાયેલો છે। તો કે છે કે તે બધાની તો વાત જ નથી, પરંતુ આ શુભ કોલાહલ કે વ્રત કરવાના, પૂજા કરવાના, ભક્તિ કરવાના, જો જરા સાંભળજો બરાબર, હકીકતની અંદર એ બધી ક્રિયાઓનો પોતપોતાના સ્થાનમાં નિષેધ નથી, પરંતુ અહીંયા આગળ તેને જ સર્વસ્વ માની લે છે, અથવા તો તેનાથી પોતે સંતુષ્ટ થાય છે, અથવા તો તે કરવાથી જાણે જેને કહેવાય કે કંઈક મેં કર્યું ધર્મના નામે, એવા બધા જે ભાવ અંદરમાં જે જોવામાં આવે છે તે મિથ્યાત્વને લઈને આવે છે। તો હકીકતની અંદર તે બધા કોલાહલથી વિરામ થા એમ કહેવા માંગે છે। શું કીધું? મિથ્યાત્વ સંબંધી આવા જેટલા મિથ્યા કોલાહલ છે તેનાથી પણ વિરામ થા, અને ચારિત્ર મોહ સંબંધીના એવી જાતના જે વિકલ્પ છે, તો કે છે કે તે વિકલ્પથી પણ તું વિરામ થા। બે વાત થઈ ગઈ। કેમ? કારણ કે અહીંયા આગળ ઉપયોગને સ્વભાવ સન્મુખ કરવાનું હોય છે। હવે માની લો કે કોઈ પણ રાગાદી પરિણામ છે તેમાં ઉપયોગ એનો બહાર છે, હવે એની અંદર જોડાય છે, ઉપયોગ જોડાઈને બહાર એનું પ્રવૃત્તિ જોવામાં આવે। સમ્યક દર્શનની જે ઉત્પત્તિ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે, જેને આત્માનો અનુભવ કહીએ છીએ, તે બુદ્ધિપૂર્વક ઉપયોગ સ્વભાવ સન્મુખ થતા થાય છે। બુદ્ધિપૂર્વક ઉપયોગ સ્વભાવ સન્મુખ એને બુદ્ધિપૂર્વક કરવો પડશે। તો બુદ્ધિપૂર્વક અહીંયા આગળ અનેક પ્રકારના જે રાગના જે વિકલ્પ ઉત્પન્ન થાય છે, ચેનચાળા ઉત્પન્ન થાય છે, તો બુદ્ધિપૂર્વક ત્યાંથી જેને કહેવાય કે દ્રષ્ટિ હટાવવાની છે, તેનું લક્ષ્ય છોડવાનું છે, અને સ્વભાવનું લક્ષ્ય બુદ્ધિપૂર્વક કરવાનું છે। એની પહેલા આત્મા હું છું, આ જ્ઞાન સ્વભાવી આત્મા, એ બધો નિર્ણય તો થયો, પરંતુ નિર્ણય પૂર્વક હવે ઉપયોગ સ્વભાવ સન્મુખ થતા તેને અહીંયા આગળ નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થશે। અને એટલા જ માટે અહીંયા આગળ કે છે કે આવો અભ્યાસ તું 6 મહિના કર। જો શું કે છે, જો લોકો તેને આચાર્ય દેવ કહે છે કે ભાઈ, એ શુભના કોલાહલથી વિરક્ત થા અને 6 માસ નિશ્ચલ થઈને અને આત્માનો અભ્યાસ કર। બરાબર ને? હવે જો આ લીટીનો અર્થ છે ને અનેક પ્રકારથી આપણે સમજીએ પણ છે, પણ એનો ભાવ આપણે સમજવાનો છે। 6 માસ નિશ્ચલ થઈને અભ્યાસ કર એટલે શું શું કરવાનું? જો આપણને એમ કે ને કે ભાઈ અભ્યાસ કર એટલે આપણે તરત જ શું કરીશું? બટ નેચરલ છે, ગ્રંથો ખોલીને જ બેસીશું। મોટા ભાગનું
ભલે આપણે વાત બીજી કરી અંદર જવાની, પરંતુ તરત જ આપણું જે લક્ષ્ય અને ધ્યાન છે ને, તો જેને કહેવાય કે ક્રિયામાં જતું રહેશે. અને 6 મહિનાની અંદર આપણે કોર્સ બનાવી દઈશું કે મારે આ વાંચવાનું છે, એના પછી આ વાંચવાનું છે, એના પછી આ વાંચવાનું છે. એ બધી ચીજોનો નિષેધ નથી. ઉપયોગ સ્વભાવ સન્મુખ કરતા વખતે બહારમાં અનેક પ્રકારના નિમિત્ત કારણો તેના બની શકે, અને તેની અંદર સર્વોત્કૃષ્ટ નિમિત્ત કારણ આ જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા, અથવા તો સર્વોત્કૃષ્ટ નિમિત્ત કારણ તમારો આ શાસ્ત્ર. તો કે છે કે એ બંનેની અંદર તમારો જે ઉપયોગ પહેલા વિશુદ્ધ થાય છે, અને વિશુદ્ધતા પૂર્વક પોતે એકાગ્ર કરે છે આત્મામાં, તો આત્માના લક્ષ્ય એકાગ્ર કરીને તે અંતર્મુખ કરે છે. એક સામાન્ય મનુષ્ય ગતિને યોગ્ય આવી જાતની વિધિની વાત આપણે સમજતા હોઈએ છીએ અને કરતા હોઈએ છીએ. હવે 6 મહિના એને કરવાનું શું? તો કે ખંત. ખંત એટલે શું ખ્યાલ છે? ખંત એટલે જરા સમજજો, એને એક ઉદાહરણથી સમજીએ, ખ્યાલ આવશે. જેમ આપણી ઘરે લગ્ન હોય, લગ્નનો પ્રસંગ હોય, 6 મહિના બાદ લગ્નનો પ્રસંગ છે, તો 6 મહિના બાદ લગ્નનો પ્રસંગ છે, તો શું આપણે ખાવાનું છોડી દઈએ? 6 મહિના લગ્નનો પ્રસંગ છે, 6 મહિના બાદ તો શું લોકો સાથે આપણે વાતચીત કરવાની બી છોડી દઈએ છીએ? જરા બરાબર સમજજો, ઉદાહરણ બહુ સમજવા જેવું છે. 6 મહિના પછી લગ્નનો પ્રસંગ છે, તો શું આપણે ધંધો વેપાર પણ છોડી દઈએ છીએ? મારો પ્રશ્ન એ છે. 6 મહિના પછી લગ્નનો પ્રસંગ છે, તો જે રૂટીન આપણા ડેલીના જે કામો છે તે બધા છોડી દઈએ છીએ? તો કે ના, આમાંથી કશું છોડતા નથી. બધા પોતપોતાના સ્થાને તે બધા કાર્ય તો એને કહેવાય કે થતા રહે છે. તો પછી હવે એને થયું શું, અથવા તો ફરક ક્યાં પડી જાય છે? વાત એ છે કે 6 મહિના પછી જે લગ્ન પ્રસંગો હોય છે, તો કે છે કે તેનું અહીંયા આગળ શું થઈ જાય છે? તેની જવાબદારી, તે સંબંધીની ગંભીરતા, તો કે છે કે તે બધું શું થઈ જાય છે? એક એક મનની અંદર ચડી જાય છે. હવે કહે છે કે તમારું રૂટીન કામ ચાલ્યા રાખે છે, પરંતુ મનની અંદર તમને ખંત કોની છે? તો કે શુદ્ધાત્માને ગ્રહણ કરવાની છે. હવે માની લો કે તમે ખાવ પણ છો, તમે પીવો પણ છો, તમે હરો પણ છો, તમે ફરો પણ છો, તમે ધંધો વેપાર પણ કરો છો, તમે અન્ય કામ પણ કરો છો, પરંતુ અંદરમાં ને અંદરમાં લક્ષ્ય કરવું નથી પડતું, પરંતુ ઓટોમેટિકલી અંદરમાં ખંત કોની ચાલે છે? તો કે લગન છે, લગન છે, લગન છે, લગન છે. તો લગન સંબંધીની જવાબદારી પણ નિભાવતા જઈએ છે. સાંભળજો બરાબર. ખાવા પીવાનું છોડી નથી દેતા, પણ ખાઈએ પીએ પણ છે, પરંતુ તરત જ અંદરમાં ખંત છે. કોઈ એક કામ લઈને અંદરમાં આપણે બેસેલા છે, મનની અંદર કોઈ એક કામ લઈને આપણે બેસેલા છે, તો તેને મુખ્ય કરીને આપણા 6 મહિના નીકળે છે. એ કેવું છે? ઓલું બીજું બધું બંધ નથી થતું, પરંતુ તેને મુખ્ય કરીને મૂળ અત્યારે કામ કયું છે? તો કે લગ્નનો પ્રસંગ. તો કે છે કે તેને અહીંયા આગળ સાચવવા માટે અથવા તો ઉજવવા માટે કે આપણે જે પણ કયું હોય છે તેની અંદર પ્રાયોરિટી કોની હોય છે? કે બીજું બધું પણ હોય છે, ઉપયોગ પણ લાગે છે, જોડાય છે, બીજા કામ પણ કરીએ છીએ, છતાં પણ દરેકની અંદર આપણો પ્રાયોરિટી જેને કહેવાય કે લગ્નનો પ્રસંગ, લગ્નનો પ્રસંગ ને લગ્નનો પ્રસંગ છે. કેમ? કારણ કે અંદરમાં આપણી જવાબદારી તેને મુખ્ય કરીને આપણે ચાલીએ છીએ. માટે મગજની અંદર પણ જેને કહેવાય કે લગ્નનો પ્રસંગ જ ભલે 6 મહિના પછી થવાનો છે, પણ વર્તમાનમાં જ જેને કહેવાય કે તે સંબંધીની જવાબદારી આપણે નિભાવી. સેમ એવી રીતે જે મુમુક્ષુ જીવ છે, હું બીજો શબ્દ પ્રયોગ એ કરું છું કે જે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, તો તેવા બધા જે જીવો જે છે, તો તેના જ્ઞાનમાં, શ્રદ્ધાનમાં, એટલે કે વિકલ્પાત્મક શ્રદ્ધાનમાં એ બધાની અંદર આત્મા હાવી થઈ ગયો. જેમ ઓલા ભાઈના પ્રસંગોમાં લગ્ન હાવી થઈ ગયું છે, તેમ અહીંયા આગળ આ જીવના જીવનમાં પોતાનો આત્મા હાવી થઈ ગયો છે. આની અંદર પર્યાય બુદ્ધિ ન સમજવી, વળી પછી એક વચ્ચે વાસ બરાબર સમજજો. આપણે આવું લક્ષ્ય હોય સમ્યક દર્શનનું, તેથી કરીને આપણને કોઈ પર્યાય બુદ્ધિ થઈ જાય એમ કહેવાનો બિલકુલ આશય નથી. વસ્તુ સમજો તમે, જ્ઞાનની અંદર બધું બેલેન્સ બરાબર ચાલતું રહેતું હોય છે. એની ચિંતા નથી કરવાની. જો તમે એની ચિંતા કરો છો, તો તમારી પર્યાય બુદ્ધિ સ્વીકાર કહેવામાં આવશે. તમારી ચિંતા નથી, પરંતુ એક ખંત છે, એક જવાબદારી છે. સમ્યક દર્શન એટલે આત્મા. તો કે છે કે આત્માનું શુદ્ધ નિર્મલ પરિણમન. તો કે છે કે તેની પણ પ્રગટતાની અપેક્ષા, કારણ કે હે ઉપાદેવી તો ચાલે છે ને જ્ઞાનમાં. તો કયા ભાવ છોડવા લાયક છે, કયા ભાવ ગ્રહણ કરવા લાયક છે, પ્રગટ કરવા લાયક છે, તો આ બધું બી જ્ઞાનમાં ચાલશે કે નહીં? તો કયા ભાવ પ્રગટ કરવા લાયક છે, તો તેનું જ્ઞાન થાય, તેનો અર્થ એ થોડો છે કે તેની મારી કર્તા બુદ્ધિ થઈ ગઈ. એવું બિલકુલ નથી. બહુ સમજવા જેવી વાત છે. પર્યાય ને પર્યાય તરફથી જોવામાં આવતા કોઈ જ કર્તા બુદ્ધિ નથી.
પણ પર્યાયનું જે પડખું જે છે તેને દ્રવ્ય સ્વભાવમાં ખતમણી કરી નાખીએ છીએ તો અહીંયા આગળ જેને કહેવાય કે ગડબડી થઈ જાય છે, પ્રોબ્લેમ આવીને ઉભો થઈ જાય. કહેવાનું તાત્પર્ય શું છે? આવી અહીંયા આગળ જેને કહેવાય કે ધર્મ પામવાની, વિતરાગ ભાવ ધર્મ પામવાની જેને ખંત પડેલી છે, તો 6 મહિના હવે જે પણ કઈ અભ્યાસ કરશે, હવે હું આ વાંચું કે આ વાંચું, હકીકતમાં એવી પદ્ધતિ જ નથી હોતી. બહુ સમજજો, જરા બીજી રીતે સમજજો. હકીકતમાં એ જે પણ વાંચે છે તેમાંથી આત્માનું પોષણ થાય છે. હકીકતની અંદર આત્માર્થીનું વાંચન કેવું હોવું જોઈએ? હકીકતની અંદર આત્માર્થીનું વાંચન એ હોય કે જે કોઈ પણ વચન સાંભળે અથવા તો કોઈ પણ વચન અહીંયા આગળ વાંચવામાં આવે તેમાંથી પોતાના આત્માનું પોષણ કરે. અને નાસ્તિથી વાત કરીએ તો રાગ શિથિલ થાય, વૈરાગ્ય ભાવ પુષ્ટ થાય, પોતાના આત્માનો મહિમા વધે. તો કે છે કે આ બધા 2-3 એંગલો છે. તો કે છે કે તેને લઈને જે પણ કઈ હવે વાંચન છે તે તેના માટે કાર્યકારી થઈ જાય. બાકી તો તમારું સમજો કે આ લક્ષ્ય નથી અને તમે કઈ પણ વાંચશો તો કે છે કે તે હકીકતની અંદર કાર્યકારી નથી થતું. ઠીક છે, તમે પાપથી બચો છો, તમને એક પ્રકારના પરિણામોની અંદર થોડી સ્થિરતા પણ જોવા મળશે, કસાયની મંદતા પણ જોવા મળશે, તેનું ફળ પણ કદાચિત જોવા મળી જશે, પરંતુ તે કાર્યકારી નથી. પણ આત્માના લક્ષ્ય જે વાંચન છે, આત્માને પામવાના લક્ષ્ય જે વાંચન છે, હું અત્યારે પર્યાય તરફથી જ વાત કરું છું, હું ફરીથી બોલું છું, હું પર્યાયના પડખા તરફથી બોલું છું કે આત્માને પામવા તરફથી, કારણ કે 6 મહિના અભ્યાસ કર તો પર્યાય તરફથી જ વાત આવી ને અત્યારે. તો કે છે કે આત્માને પામવાની જે વાત છે તેની અંદર આત્માને પામવાના ભાવ સાથે જે પણ કઈ, જેમ ઓલાને લગ્ન છે લગ્ન છે લગ્ન છે, કે એના માટે જે પણ કઈ કાર્ય કરે છે લગ્નના પ્રસંગના અર્થે, તો તેની અંદર તેને પોતાની જવાબદારી લાગે છે કે ભાઈ આટલાને ઓર્ડર આપવાનો છે તો એ જવાબદારી પૂર્વક સંખ્યા બોલે છે, આટલાને બોલાવાના છે તો જવાબદારી પૂર્વક તે વિચાર કરે છે. મનમાં કંઈ પણ આવ્યું અને વિચારતો નથી, સામે જવાબદારી પૂર્વક તેનો વિચાર કરે. એન્ડ એ જે પણ કોઈ આત્મા માટે કોઈ પણ કાર્ય છે તેની અંદર તેને પોતાની જવાબદારી લાગે છે. અને એ હેતુએ 6 મહિનાનો જો અભ્યાસ કરવામાં આવે તો અમૃતચંદ્ર આચાર્યદેવ સ્વયં કહે છે કે અવશ્ય તેને માર્ગની પ્રાપ્તિ થાય છે અને થાય છે. કેમ? કારણ કે સંસારમાં એક નિયમ છે, જેને જે જોવે છે તે મળે છે. એકદમ સિમ્પલ નિયમ છે. જેને સંસાર જોવે છે તેને સંસાર મળે છે, જેને મુક્ત દશા જોવે છે તો તેને મોક્ષ માર્ગ મળે છે. કારણ કે સંસારમાં જેને કહેવાય કે જેને જે જોઈએ તેની તેને પ્રાપ્તિ થાય છે. અંતર આંતરડીમાંથી આ જીવને શું જોઈએ છે તો એને અંતરંગમાંથી જેને કહેવાય હૃદયથી પોતાનો શુદ્ધાત્મા જોવે છે, મુક્ત દશા જોવે છે, તો તેને અભ્યાસથી મળ્યા વગર રહેતી નથી અને અવશ્ય મળે છે અને મળે છે. એટલા માટે 6 માસ નિશ્ચલ થઈને આત્માનો અભ્યાસ કર. આત્માના અભ્યાસમાં વધારે વજન કયું આપવાનું છે? પોતાની સત્તાનું, પોતાની ચૈતન્ય સત્તાનું, પોતાના પરમ પરિણામિક ભાવનું, પોતાનો જ્ઞાયકનું, પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું, પોતાના અકર્તા સ્વભાવનું. જે નિશ્ચય નહીંનો જે વિષય જે છે તો કે છે કે જે હકીકતની અંદર હું કોણ છું, તો હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે, તો કે છે કે આ બે વાતમાં પોતાનો જે આત્માનો જે નિર્ણય થાય છે એ રૂપ વારંવાર વારંવાર વારંવાર, ભલે ઉપયોગ કઈ 24 કલાક ન લાગે, પરંતુ ખંત, આ શબ્દ બહુ અગત્યનો છે. તેની ખંતની અંદર જેને કહેવાય કે તેને અહીંયા આગળ માર્ગ મળે જ છટકો. એવી રીતે અભ્યાસ કર તો ધ્રુવ શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદની સન્મુખ એકાગ્રતાનો અભ્યાસ કર તો તને જરૂર આત્મ પ્રાપ્તિ થશે જ, અવશ્ય થાય જ. બરાબર? હવે જો આગળ, હવે 94 નંબર, આત્મા ચેતના ગુણ વડે અંતરંગમાં પ્રકાશમાન છે, તેમ સ્વાનુભવથી જાણતા વેદ જ્ઞાનના બળે સમસ્ત ઝઘડાઓ નાશ પામે. આ ઝઘડા શેના છે ભાઈ? સમસ્ત ઝઘડાઓ નાશ પામે. આત્માની અનુભૂતિ થતા સમસ્ત ઝઘડા નાશ પામે છે એટલે શું? બહુ સમજવા જેવી વાત છે, જરા સમજજો. આની અંદર ઝઘડાઓ, સમસ્ત ઝઘડાઓનો અર્થ શું સમજવો? બરાબર સમજજો. મિથ્યા એકાંતના પક્ષ, તેને અહીંયા આગળ ઝઘડા કહેવામાં આવે છે. જરા બરાબર સમજજો. તમારી કદાચ અશુભ લેશિયામાં થતા ઝઘડાઓ તેની વાત નથી અત્યારે. આત્માની અનુભૂતિ થતા, જરા બરાબર ઉપયોગ સૂક્ષ્મ કરજો, જરા અગત્યનો પોઈન્ટ છે. અહીંયા આગળ કીધું કે સમસ્ત ઝઘડાઓ નાશ પામે છે, આવી સમયસારની શૈલી છે. તો કે છે કે સમસ્ત ઝઘડાઓ નાશ પામે છે એટલે કયા? કે મિથ્યા એકાંતના પક્ષની અંદર જે કુતર્ક અને વાદ વિવાદ છે, તો કે છે કે એક આત્માનો અનુભવ થતા
તે સંબંધીના બધા જ ઝઘડા કેવા થઈ જાય છે? મિથ્યા એકાંતના પક્ષ બધા કેવા થઈ જાય છે? કે તે બધા અહીંયા આગળ જેને કહેવાય કે ધરાશયી થઈ જાય છે. સમજજો જરા. અહીંયા આગળ જેને કહેવાય કે હમણાં જે વાત કરી ને મેં, અશુભ લેસ્યાના કારણે જે પરિણામોનો બગાડ છે, હકીકતની અંદર જરા સમજજો, છલ ગ્રહણ કરવા માટે નથી. અશુભ લેસ્યાના કારણે કઈક સંકલેશતાને લઈને જે ઝઘડાનો બગાડ છે, એની અપેક્ષાએ મિથ્યા એકાંત રૂપી ઝઘડાનો બગાડ હકીકતની અંદર અનંત ઘણો મોટો છે. ઓલા બગાડની અંદર એવો અનંત સંસાર નથી વધતો, પરંતુ મિથ્યા એકાંત રૂપી ઝઘડાની અંદર નિયમથી તેનો અનંત સંસાર વધે છે. નિયમથી એકાંતમાં તેનો જે અનંત સંસાર વધે છે, તો કે છે કે તે સંસારને સમાપ્ત કરવા, એ ઝઘડાને સમાપ્ત કરવાનો ઉપાય એકમાત્ર સ્વાનુભવ છે. કેમ તમે આવી કન્ડિશન મૂકો છો? એટલા માટે એવી કન્ડિશન મૂકવામાં આવી કે જેમ કીધું ને કે એક આત્માને જાણ્યો, તેને જેને કહેવાય કે આખા જગતને જાણી લીધું. જરા બરાબર સાંભળજો. આની અંદર કે છે કે જે આત્માને જાણ્યો તો સમસ્ત ઝઘડા કેમ મટી ગયા? કે આત્માનો અનુભવ થતા આત્મા કેવા સ્વરૂપે રહેલો છે, અત્યાર સુધી આગમ પરોક્ષ જ્ઞાન વડે, એટલે કે જીનવાણીના માધ્યમ, તો કે છે કે આપણે અહીંયા આગળ આત્મા દ્રવ્ય પર્યાયી સ્વરૂપ છે તેવું આગમ પરોક્ષ જ્ઞાન વડે જાણ્યું, અને તર્ક અને યુક્તિ દ્વારા પણ તેનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે હવે અહીંયા આગળ સ્વાનુભવ થયો, તો સ્વાનુભવની અંદર અહીંયા આગળ આત્મા દ્રવ્ય પર્યાયી સ્વરૂપ છે, તો કે છે કે તેનું જ્ઞાન થઈ ગયું, તો ત્યાં આગળ એકાંત પક્ષનો જે ઝઘડો હતો તે શું થઈ ગયો? અહીંયા આગળ કે ધરાશયી થઈ. અહીંયા આગળ પર્યાયની અંદર સમજો કે રાગ જે છે તે ઉપાધિકૃત ભાવ છે, બરાબર કે નહીં? એ ખરેખર રાગ આત્માનો સ્વભાવ નથી. તો કે છે કે અહીંયા આગળ કે છે કે આત્માની જ્યારે અનુભૂતિ થઈ, તો જ્યાં આગળ અતિન્દ્રિય આનંદનું જ્યાં વેદન આવ્યું, તો ત્યાં આગળ આત્માને એકાંતે રાગ વાળો માનવા વાળી જે બુદ્ધિ હતી, મિથ્યા બુદ્ધિ હતી, તે પણ કેવી થઈ ગઈ? કે તે પણ અહીંયા આગળ જેને કહેવાય કે ધરાશયી થઈ. બરાબર? એક વસ્તુ સમજજો. આવી રીતે ધર્મથી, એટલે કે વ્યવહાર ધર્મ, એટલે કે શુભ રાગથી અહીંયા આગળ ધર્મ થાય એવી એકાંત પક્ષની માન્યતા હતી. તો હવે અહીંયા આગળ શું થઈ ગયું? તો કે છે કે અહીંયા આગળ જ્યારે આત્માની અનુભૂતિ થઈ, તો ખબર પડી કે આ શુભ રાગ તો ટળ્યો. આત્માની અનુભૂતિ વખતે આ શુભ રાગ તો ટળ્યો અને નિર્વિકલ્પ દશા અહીંયા આગળ પ્રગટ થઈ. તો હકીકતમાં તો તેના અભાવમાં, શુભ રાગના અભાવમાં ધર્મ પ્રગટ થયો. શુભ ભાવ કરતા કરતા જો ધર્મ પ્રગટ થતો હોય તો નિર્વિકલ્પ, જરા બરાબર સાંભળજો, બરાબર કે નહીં? તો અનુભવની અંદર તે બુદ્ધિપૂર્વક તે પણ સાથે અનુભવવા જોઈએ, પણ તે અનુભવાતા નથી. એ આત્મપણે અનુભવાતા નથી, આત્માથી ભિન્નપણે અનુભવાય છે. અને આ જે આનંદ છે એ આત્માથી અભિન્નપણે અનુભવાય છે. આવું જે જ્ઞાન પ્રગટ થયું, તો ત્યાં આગળ શુભ ભાવથી ધર્મ થાય, ભક્તિ ભાવથી ધર્મ થાય, અથવા તો શાસ્ત્રના વિકલ્પોથી ધર્મ થાય. તો આ બધી માન્યતાઓ પણ શું થઈ ગઈ? કે જેને કહેવાય કે ટળી ગઈ. આ ઝઘડો પણ શું થઈ ગયો? ટળી ગયો. એક સમ્યક જ્ઞાન જે પ્રગટ થયું આત્માની અનુભૂતિના કાળમાં, અહીંયા આગળ એને જે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, તે સમ્યક જ્ઞાનની અંદર એને દ્રવ્ય પર્યાયી સ્વરૂપ આત્માનો જે અનુભવ તો કર્યો, અને સાથે અહીંયા આગળ એને પ્રમાણ જ્ઞાન પ્રગટ થયું. તો યથા યોગ્ય નિમિત્ત પણ કેવા હોય છે, એની પહેલા પૂર્વચર વ્યવહાર પણ કેવા પ્રકારનો હોય છે, એની ટાઈપના આત્મા સંબંધીના વિકલ્પો પણ, એનું સ્વરૂપ પણ કેવા પ્રકારનું હોય છે, એનાથી જુદો આત્મા કેવા સ્વરૂપે હોય છે, આ બધું જ જ્ઞાન જેને કહેવાય કે યથાસ્થિત પોતપોતાની જગ્યા ઉપર રહેલું, આ બધું જ જ્ઞાન જેને કહેવાય કે સ્વાનુભવ થતા તે બધું જ્ઞાન એક સાથે અહીંયા આગળ જેને કહેવાય કે પ્રગટ થઈ જાય છે. આમ સ્વાનુભવ પહેલા જે અનેક પ્રકારની મિથ્યા કલ્પના વાળા જેટલા ઝઘડા હતા, એ બધા સ્વાનુભવની અંદર તે બધા અહીંયા આગળ સમાપ્ત થઈ ગયા. જો એ જવાબ આપે છે ગુરુદેવશ્રી. અહીંયા જો, અહીંયા કે છે નાશ પામે છે. પુણ્યથી લાભ થાય, નિમિત્તથી લાભ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચય પમાય, એવા સમસ્ત ઝઘડાઓ વેદ વિજ્ઞાન થતા નાશ પામે છે. વેદ વિજ્ઞાન થતા ધર્મી જીવને ખ્યાલ આવી જાય છે કે અન્યના આલંબન વિના સીધો જ મારાથી આત્મા જણાય છે. છે કે નહીં? સીધો જ મારા આત્માથી જણાય છે. એમ કેમ કીધું? કે આત્માનો આશ્રય કર્યો ને. આત્માનો આશ્રય કરવો એટલે શું? હું જ્ઞાયક સ્વભાવી આત્મા છું, એ જ્ઞાનની પર્યાયમાં આત્માનો નિર્ણય કર્યો, તે જ આત્માનો આશ્રય છે. જેને કહેવાય ને કે પર્યાય પોતાને પર્યાય રૂપ ન જોવે.
પર્યાય પોતાને ધ્રુવ રૂપ જોવે એ જ પર્યાયનો ત્રિકાલી ધ્રુવનો આશ્રય લીધો એમ કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, પર્યાય પોતાને તે વખતે ઉપયોગ રૂપમાં પર્યાય રૂપ ન જોતા પોતાને અહીંયા આગળ ધ્રુવ રૂપ જોવે છે. એનું નામ જ ખરેખર પર્યાય દ્રવ્યનો આશ્રય લીધો અહીંયા આગળ જેને કહેવાય એમ કથન કરવામાં આવે છે. આમ અહીંયા આગળ સીધો જ મારાથી જ આત્મા જણાય છે, અન્ય કોઈથી જણાતો નથી. ભગવાનથી કે દિવ્ય ધ્વનિથી આત્મા જણાય આદિ વ્યવહાર કથનોને પરમાર્થ માની જો છે ઝઘડા ઉઠતા તે બધા સ્વાનુભવથી નાશ પામી જાય છે. કેમ ઝઘડા ઉત્પન્ન થતા હતા? કેમ? કારણ કે નિમિત્તથી કાર્ય થાય, નિમિત્ત ઉપાદાનમાં કઈ કરે, દિવ્ય ધ્વનિ સાંભળ્યા વગર આત્માનો અનુભવ કેવી રીતે થાય? બરાબર કે નહીં? આવા બધા જેને કહેવાય જે વ્યવહારના કથનો છે તેને જગતના જીવો પરમાર્થ માનતા હતા, મિથ્યા દ્રષ્ટિ જીવો પરમાર્થ માનતા હતા. તો હવે જયારે સીધો આત્માને ગ્રહણ કરતા અનુભવ થયો ને, બધાના વિકલ્પ છોડીને, બધાનું અવલંબન છોડીને અને સીધો જયારે આત્માના લક્ષ્ય અનુભવ થયો, ઉપાદાનનું ઉપાદાન તરીકે ને નિમિત્તનું નિમિત્ત તરીકેનું જ્ઞાન થયું. તો હવે ત્યાં આગળ જેને કહેવાય કે નિમિત્તના અવલંબનથી નહીં પણ મારા શુદ્ધ ઉપાદાનના અવલંબનથી જ વિતરાગતા પ્રગટ થાય. બધું જ જ્ઞાન જેને કહેવાય કે એક સાથે અહીંયા આગળ પ્રગટ થઈ જાય છે. બરાબર? જો એ જ વાતને 95 નંબરના બોલમાં ફરીથી આગળ વધારે છે ગુરુદેવ. જો પર્યાયને કબૂલીને પર્યાયનું લક્ષ્ય છોડી દે, આપણને આદેશ આપે છે ગુરુદેવશ્રી. પર્યાયને કબૂલીને એટલે શું? પર્યાયને કબૂલીને એટલે પર્યાયનું જ્ઞાન રાખી, પર્યાયનું પર્યાય તરીકેનું જ્ઞાનનો સ્વીકાર કરજે. જો તું એવી રીતે જ્ઞાનમાં પણ સ્વીકાર નહીં કરે તો પણ તે મિથ્યા એકાંતના ઢાંચામાં ચાલ્યું જશે. તો કે છે કે ત્યાં આગળ સમ્યક્ત્વ પ્રાપ્ત થવાને અવકાશ નથી. કારણ કે મિથ્યા જ્ઞાન પૂર્વક ક્યારે પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય. આ પણ એક નિયમ છે. એટલા માટે પર્યાયને કબૂલ રાખજે. પર્યાયની અંદર જે રાગ ભાવ થાય છે તેનો પણ સ્વીકાર કરજે. એ રાગ ભાવ પોતાનો અપરાધ છે, કર્મને લઈને નહીં. તો કે છે કે આવી ટાઈપનો પણ તું એનો સ્વીકાર કરજે અને એ રાગ ભાવ મટાડવા લાયક છે, ખરેખર તેમાં ઉભા રહેવા જેવું નથી. તો કે છે કે આવું તું શ્રદ્ધાન કરજે. પર્યાયમાં જે પણ ભાગ ભજવાય છે તે બધાનો આવી રીતે કબૂલ કરીશ તો આગળ વધવાનો અવકાશ થશે. પર્યાયની કબૂલાત, હવે એક બીજો પોઈન્ટ કહું છું, જરા સાંભળજો. પર્યાયની પર્યાય તરીકેની કબૂલાતની અંદર દ્રવ્ય દ્રષ્ટિનું વજન કમજોર પડતું નથી. ફરીથી બોલું છું, પર્યાયની પર્યાય રીતમાં કબૂલાત કરવામાં, કારણ કે કબૂલાત કોણ કરે છે? જ્ઞાન કરે છે. તો જ્ઞાનમાં પર્યાયની પર્યાય સંબંધીની કબૂલાત કરવામાં જે દ્રષ્ટિનું જે જોર છે તે ખરેખર જેને કહેવાય કે તે કમજોર પડતું નથી. કારણ કે જે દ્રષ્ટિનું જે વજન જે છે તે દ્રષ્ટિના વજનને અને પર્યાય સંબંધીના જ્ઞાનને જેને કહેવાય ને હકીકતની અંદર કોઈ લેવા દેવા નથી. જરા બરાબર સાંભળજો. પર્યાયનો જ્ઞાનમાં પર્યાયનો જે સ્વીકાર થયો પર્યાય તરીકેની, તો હવે એ જે જ્ઞાન છે તે હું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છું, અકર્તા છું. તો કે છે કે એ વાતનું વજન જે છે તે મારું કમજોર કરતું નથી. એ વાતનું વજન મારું ક્યારે કમજોર થાય? હું પોતાને પર્યાય જેટલો માનું તો તે વાત જેને કહેવાય કમજોર નહીં, બલકી જેને કહેવાય કે મિથ્યા મારા માટે. શું કીધું? ફરીને બોલું છું, જરા ભાષા અલગ પ્રકારની વાપરી. ફરીથી, પર્યાય જેટલો જ હું પોતાને માનું છું તો મારા નજરની અંદર દ્રષ્ટિનો વિષય રહેતો જ નથી, એમ કહેવાની વાત છે. પરંતુ પર્યાયને પર્યાય તરીકે સ્વીકાર કરું છું તો મારા માટે જે હું દ્રષ્ટિનો વિષય પોતે સ્વયં પોતે પરમ પારિણામિક ભાવ છું, તો કે છે કે એને રંચ માત્ર પણ આંચ આવતી નથી. બહુ સમજવા જેવી વાત છે. આમ એટલા માટે લખ્યું કે પર્યાયને કબૂલીને પર્યાયનું લક્ષ્ય છોડી દેજે. પર્યાયનું કેમ લક્ષ્ય છોડવાનું કીધું? કારણ કે પર્યાયના લક્ષ્ય વિકલ્પની ઉત્પત્તિ થાય છે. પર્યાય છે તે વસ્તુનો એક ભેદ છે. જરા બરાબર સમજો. પર્યાય છે તે વસ્તુનો એક ભેદ છે અને રાગી પ્રાણી છે, છદ્મસ્ત જીવ છે, તેને તે ભેદના લક્ષ્ય અહીંયા વિકલ્પની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી અને પ્રયોજન નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાનું છે. માટે એને પર્યાયનું જ્ઞાન કરીને પર્યાયનું શું કરવાનું છે? અહીંયા આગળ એનું લક્ષ્ય છોડવાનું છે. ધારણા જ્ઞાનમાં સાંભળજો, ધારણા જ્ઞાનની અંદર પર્યાયનું જ્ઞાન યથા યોગ્ય રહેશે. ઉપયોગાત્મક જ્ઞાનની અંદર પર્યાયનું લક્ષ્ય છોડવાનું રહેશે. શું કીધું? ફરીને, ધારણા જ્ઞાનની અંદર જેવું છે તેવું પર્યાયનું જ્ઞાન રહેશે, તેને કહેવાય પર્યાયનો વિવેક. બરાબર ને? અને ઉપયોગાત્મક જ્ઞાનની અંદર શું હશે?
ઉપયોગાત્મક જ્ઞાનની અંદર પર્યાયનું લક્ષ્ય છોડવાનું રહેશે. કારણ કે જો ઉપયોગાત્મક જ્ઞાનમાં પર્યાયનું લક્ષ્ય નહીં છોડે તો નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ નહીં થાય. માટે તેનું લક્ષ્ય છોડવાનું કીધું છે. અહીંયા લક્ષ્ય કહેતા જ્ઞાન તો કે બુદ્ધિપૂર્વક ત્યાંથી ઉપયોગ હટાવીને અને અભેદ અખંડ આત્માનું લક્ષ્ય કરવાનું કીધું છે. આ એક વાત થઈ. હવે આગળ, અને દ્રવ્યને કબૂલીને દ્રવ્યનો વિકલ્પ પણ છોડી દે. શું કીધું? પર્યાયનું વિવેક રાખીને પર્યાયનું લક્ષ્ય છોડી દે અને દ્રવ્યને કબૂલીને, જુઓ પર્યાયને પણ કબૂલીને લખ્યું અને દ્રવ્યને પણ કબૂલીને લખ્યું. બંનેમાં કબૂલીને એટલે બંનેનું જેમ છે તેમ જ્ઞાન કરી, પર્યાયનું જેમ છે તેમ જ્ઞાન કરીને પર્યાયનું લક્ષ્ય છોડો, દ્રવ્યનું જેમ છે તેમ જ્ઞાન કરીને દ્રવ્યનો વિકલ્પ પણ છોડી દે. હું શુદ્ધ છું, હું ચૈતન્ય ઘન છું, હું પરમાત્મા સ્વરૂપ છું. તો કે છે કે આ બધી જે વિકલ્પની રીલ દોડે છે ને એ કે એમાં તારો આત્મા નથી અને એમાં તારો આત્મા હાથમાં પણ નથી આવવાનું. એ કે છે કે બલકી એ બધા વિકલ્પોથી તો તારા જ્ઞાને ભેદ વિજ્ઞાન કરવાનું. શુદ્ધ આત્માના વિકલ્પથી અહીંયા આગળ જ્ઞાનની પર્યાય, તેનાથી અશુદ્ધ આત્માનું ભેદ વિજ્ઞાન કરીને અને આ જ્ઞાન વિકલ્પમાં ન ઢળતા અને શુદ્ધ આત્મા તરફ ઢળે છે ત્યારે તે જે વિકલ્પ જે છે તે પણ વિલયને પ્રાપ્ત થઈને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે. આવી રીતે દ્રવ્યને કબૂલીને દ્રવ્યનો વિકલ્પ પણ છોડી દે. પર્યાય આમ છે અને દ્રવ્ય આમ છે એવા શાસ્ત્રના જાણપણાને પણ ભૂલી જા. છે ને આ નિર્વિકલ્પ અનુભૂતિની વાત ચાલી રહી છે. તો કે છે કે હવે તે ઘણું જાણી લીધું, પર્યાયના પડખાઓ પણ તે જાણી લીધા, દ્રવ્યના પડખા પણ જાણી લીધા. તો હવે અહીંયા આગળ શું કરવાનું છે? તો કે છે કે અહીંયા આગળ કે છે કે તે સંબંધીના વિકલ્પો પણ હવે શું કર? એ કે તું વિલામને પ્રાપ્ત થઈ જા. નયોનો પાર નથી. સમજો, બહુ સમજવા જેવી વાત છે. વિકલ્પો અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પ છે. બહુ સમજો જરા. અને એટલા વિકલ્પો જેને કહેવાય નય સંબંધી અહીંયા આગળ બની જાય તમારે એક નહીં વાપરવો હોય તો, બરાબર ને? એનો કોઈ અહીંયા આગળ કહે છે કે પાર નથી. અહીંયા આગળ કહે છે કે તું એ નયો સંબંધીના પણ જે વિકલ્પો જે છે, આ નહીંથી આમ છે અને આ નહીંથી આમ છે, અથવા તો આ નહીં તો હું આવો છું અને આ નહીંથી આવો છું. જો કે અહીંયા આગળ કહે છે કે અનુભવ કરવા જાય છે એની પહેલા વસ્તુના અન્વેષણના કાળમાં, એટલે કે વસ્તુનો નિર્ણય કરવામાં અહીંયા આગળ અનેક પ્રકારના વિકલ્પો ઉત્પન્ન થાય છે. એની ના નથી, પરંતુ જ્યાં સુધી તે વિકલ્પો રહેશે ત્યાં સુધી વસ્તુનો અનુભવ નહીં થાય. એટલા માટે કે છે કે તે સંબંધીના પણ એક વખતના માટે તો એ આખી દુકાન તું ઊંચી કરીને બંધ કરી, તું તાળું મારી દે. અત્યારે તો તું તાળું જ મારી દે. કહેવાનો મતલબ કેમ? જ્યાં સુધી તે વિકલ્પોની ભલે નિશ્ચય નો પણ કેમ ના હોય, વિકલ્પ તો સરવાળે વિકલ્પ જ છે. એ દાહ છે, એ આત્માને દજાડવા વાળા વિભાવો છે. તો કે છે કે તેનાથી આત્માની અનુભૂતિ થતી નથી. માટે અહીંયા આગળ કહે છે કે તે બધાને પણ તું ભૂલી જા. એવા જાણપણાના વિકલ્પો અહીંયા શું કે છે? પર્યાય આમ છે અને દ્રવ્ય આમ છે એવા જાણપણાના વિકલ્પો દુઃખરૂપ છે. એ જાણીને તારે કરવું છે શું? કે આત્માનો અનુભવ કર. એ એનો સાર છે. બધું જાણીને તારે ક્યાં કરવું શું છે? તો કે છે કે બધું જાણીને જેને કહેવાય કે આત્મામાં જવું છે. તો આત્મામાં જવા માટે તું વિકલ્પનું જ્યાં સુધી લક્ષ્ય રાખીશ ત્યાં સુધી નિર્વિકલ્પ દશા નહીં થાય. નિર્વિકલ્પ તત્વના જોરે વિકલ્પ તૂટશે. જરા બરાબર સાંભળો. વિકલ્પના લક્ષ્ય વિકલ્પ નથી તૂટતું, પણ નિર્વિકલ્પ તત્વ જે છે તેના જોરે વિકલ્પ તૂટી જાય અને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય. શ્રીમદ રાજચંદ્રજીનું એ વાક્ય યાદ આવે છે. અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. બહુ સુંદર, બહુ ગજબનું છે. ગુરુદેવ શ્રીના એના પર બી પ્રવચનો છે, વવાણિયામાં કરેલા છે એમને પણ. અને એની અંદર કીધું કે આ અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. એટલે શું? કે દ્રવ્યથી વસ્તુ આમ છે, પર્યાયથી વસ્તુ આ છે. આમ દ્રવ્ય પર્યાયનું એ જ્ઞાન કર્યા રાખે, આનું નામ અનેકાંત. પણ અનેકાંતમાંથી સમ્યક એકાંત એ કોનો વિષય છે? સમ્યક એકાંત એટલે જે શુદ્ધ નયનો જે વિષય, જે ત્રિકાલી ધ્રુવ, જે પરમ પદાર્થ, ચૈતન્ય સ્વભાવ, મૂળ પદાર્થ. તો કે છે કે તેને જો વિષય બનાવીને અને તારું જ્ઞાન ત્યાં આગળ ઢળતું નથી, તારી શ્રદ્ધા ત્યાં ઢળતી નથી, તો દ્રવ્ય પર્યાય બંને પડખાનું તારું જ્ઞાન જે છે તે ખરેખર તને કોઈ કાર્યકારી થયું
નહીં. કેમ કાર્યકારી ન થયું? કારણ કે તને આનંદ ન આવ્યો. બહુ સિમ્પલ વાત છે. તારું પ્રયોજન આનંદ લેવાનું હતું. એકલું માત્ર વસ્તુનો તું નિર્ણય કર્યા કરે, વિકલ્પની ભૂમિકામાં નિર્ણય 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 નિર્ણય, હજીને નિર્ણય કરું, હજીને નિર્ણય કરું, હજીને નિર્ણય કરું. હકીકતની અંદર તારે અનુભૂતિ નથી કરવી. બહુ સમજવા જેવી વાત છે. નિર્ણય એક જ્ઞાનમાં કઈ ગોખવાનો થોડો હોય છે. દવા કડવી છે તો કડવી છે, સાકર મીઠી છે તો મીઠી છે, લીંબુ અહીંયા આગળ જેને કહેવાય કે ખટાશ રૂપ છે તો ખટાશ રૂપ છે, અને ગોળ ગળો છે તો ગળો છે. હવે કેટલી વાર તમારે નિર્ણય કરવાનો? અરે ભાઈ ચાખી લેને, વાત પતી જાય. કહેવાનો મતલબ એમ તું આત્માનો અનુભવ કરી લેને, તો તારો નિર્ણય પણ સમ્યક બધા જ પ્રકારનો ક્યારે સમ્યક થઈ જશે? તો કહે છે કે તું એક અખંડ આત્માને દ્રવ્ય પર્યાય સ્વરૂપ પદાર્થમાંથી એ દ્રવ્ય સ્વભાવને તું ગ્રહણ કરી લે અને તું એનું અવલંબન લઈશ તો અહીંયા આગળ તને શું થશે? તો સાચું સમ્યક જ્ઞાન પ્રગટ થશે. હકીકતમાં સમ્યક અનેકાંતનો જન્મ પણ ત્યારે પ્રગટ થશે. શું કીધું? ફરીને સમ્યક એકાંત રૂપ જે શુદ્ધ નયનો વિષય જે ભગવાન આત્મા છે તેનું જ્યાં તું અવલંબન લઈશ તો તેનું અવલંબન લેતા જે પર્યાય પરિણમી ગઈ ભગવાન આત્માનું અવલંબન લેતા તે જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાય સ્વપર પ્રકાશક જ્ઞાન જે પ્રગટ થયું તો તેની અંદર દ્રવ્યનું દ્રવ્યપણે અને પર્યાયનું પર્યાયપણે, દ્રવ્ય પર્યાયનું અભેદ રૂપથી અને કથનચિત ભેદ રૂપથી આવું તેને જેને કહેવાય કે અનુભવની અંદર જે જ્ઞાન પ્રગટ થઈ જાય છે તો આવી રીતે દ્રવ્ય પર્યાય સ્વરૂપ બંનેનું જ્ઞાન તને અનુભવની અંદર પ્રમાણ જ્ઞાનમાં પ્રમેય થઈ જાય છે. તેને જ અહીંયા આગળ સમ્યક અનેકાંત કહેવામાં આવે છે. તો તારું સમ્યક અનેકાંત પણ ક્યારે? કે તું સમ્યક એકાંતનો આશ્રય લે ત્યારે. સમ્યક એકાંત એટલે શું? અહીંયા ચાલતા વિષયમાં અધ્યાત્મ શૈલીમાં સમ્યક એકાંત એટલે શુદ્ધ નયનો જે વિષય છે, જે પરમ શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, તેને અહીંયા આગળ જેને કહેવાય સમ્યક એકાંતનો વિષય કહેવામાં આવે છે. અને તેનું જે અવલંબન લઈ તો તને દ્રવ્ય પર્યાય સ્વરૂપ બંને પડખાનું એક સાથે અહીંયા આગળ જ્ઞાન થશે. તે જ જ્ઞાન અહીંયા આગળ કાર્યકારી છે. જુઓ કે આત્માનો અનુભવ કર એ એનો સાર છે. દ્રવ્ય આમ છે અને પર્યાય આમ છે તો કે એવી એકલી વાતો કરવાથી વાત નથી. દ્રવ્યનો આશ્રય કરે ત્યારે દ્રવ્ય પર્યાયનું સાચું જ્ઞાન થશે. પર્યાયનો આશ્રય કરવાથી દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થતું નથી. પર્યાયનો આશ્રય કરવાથી પર્યાયનું પણ જ્ઞાન સાચું થતું નથી. પણ દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરવાથી દ્રવ્યનું દ્રવ્ય તરીકે, પર્યાયનું પર્યાય તરીકે, દ્રવ્ય પર્યાયનું અભેદ જોડકું તો કે છે કે એ બધાનું યથાર્થ જેમ છે તેમ અહીંયા આગળ જ્ઞાન થઈ જાય છે. બરાબર? હવે જુઓ આગળ 96 નંબર યોગ સારમાં કહે છે કે હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો નથી અને પરમાર્થથી જીવ અહીંયા આગળ મરતો નથી તથા બંધ મોક્ષને કરતો પણ નથી. શું કહેવા માંગે છે? જુઓ તો અહીંયા આગળ નહીં ઉજ્જય નહીં મરે બંધુડા મુક્કુ કરે જીવ પરમથે જોયા ઝીણભર એમ ભણે. અહીંયા આગળ કહે છે કે આ પરમાર્થથી જીવ ઉપજતો જ નથી. કેમ? કારણ કે જેને કહેવાય છે સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ એટલે શું? અનાદિનો છે, અનંતકાળ સુધીનો રહેવા વાળો છે અને પોતે કોઈએ એને બનાવ્યો નથી. એટલા માટે સહજ સ્વતઃ સિદ્ધ છે. તો એવો જે જીવ જે છે તે પરમાર્થ દ્રષ્ટિથી, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ખરેખર તે ઉત્પન્ન થતો નથી. અને જે ઉત્પન્ન નથી થતો તો તે મરણને પણ પ્રાપ્ત થતો નથી તથા બંધ મોક્ષને કરતો પણ નથી. જોયું? એક બાજુ એમ કે ભાઈ મોક્ષનો કરતા કોણ? તો કે છે કે દ્રવ્ય. તો પછી બંધનો કરતા કોણ? અધ્યાત્મ શૈલી કહેશે કે પૂતગલ. આગમ શૈલી કહેશે કે તે પણ ખરેખર આ જીવ દ્રવ્ય બંધનો કરતા. એક બાજુ જેને કહેવાય કેમ પણ કહેવામાં આવે કે બંધ અને મોક્ષના રૂપે ભાવ રૂપે કોણ પરિણમે છે? કે આ જીવ દ્રવ્ય પરિણમે. અને બીજી બાજુ એને એમ પણ કહેવામાં આવે છે કે ન બંધ રૂપે પરિણમે છે. તો બંધ રૂપે જો પરિણમતો નથી તો પછી મોક્ષ રૂપને પણ પરિણમતો નથી. એટલે કે તેનો કરતા થતો નથી. પરમ શુદ્ધ નિશ્ચય નયના વિષયની અપેક્ષાએ વાત છે કે મૂળ તત્વ કેવું છે કે એ તો અકર્તા છે. કર્તા કર્મની વ્યવસ્થા પ્રમાણ જ્ઞાનમાં જાય છે. કર્તા કર્મની વ્યવસ્થા આગમ શૈલીમાં જાય છે. યથા યોગ્ય એ પણ જે છે તે બધું સમ્યક જ્ઞાન છે. પણ મારો સ્વભાવ, હું પોતે કોણ અને કેવું સ્વરૂપ? તો કે છે કે હું તો અકર્તા છું. હું બંધનો કરતા નથી તો પછી હું મોક્ષનો પણ કરતા નથી. હું બંધ મોક્ષથી પરે છું. જરા બરાબર સાંભળજો. એને કેવી રીતે નિર્ણય કરીશું? હવે જરા સાંભળજો. વર્તમાનમાં અવસ્થામાં બંધ છે. વર્તમાનમાં અવસ્થાની અપેક્ષાએ જોવામાં આવે તો બંધ છે. એ વખતે પણ મારો દ્રવ્ય સ્વભાવ જે છે, મારો પોતાનો જે દ્રવ્ય સ્વભાવ જે છે તે વખતે પણ કેવો છે? તો કે છે કે તે વખતે પણ તે મુક્ત સ્વરૂપ જ છે.
હવે જે સ્વભાવથી જ મુક્ત સ્વરૂપ છે તેને મુક્ત થવું શું, આ બીજો પોઈન્ટ. ફરીથી જરા ઉપયોગ સૂક્ષ્મ કરજો. જે અવસ્થામાં બંધ છે એની કોઈ ના નથી, અને બંધનો અભાવ થઈને અવસ્થામાં મોક્ષ દશા થાય છે તેની પણ કોઈ ના નથી. એનો સ્વીકાર છે, પર્યાયમાં તેનો સ્વીકાર. હવે આપણે દ્રવ્ય સ્વભાવની વાત લઈએ. હવે જે દ્રવ્ય સ્વભાવ, મૂળ જે દ્રવ્ય સ્વભાવ જે છે, તો કે છે કે તે બંધથી અલગ છે. બંધ એટલેથી અલગ છે એટલે શું, કે ખરેખર તેને બંધ નથી. અવસ્થામાં બંધના કાળમાં પણ, અવસ્થામાં બંધ દશાના કાળમાં પણ તે પોતે સ્વભાવથી કેવો રહેલો છે, તે પોતે સ્વભાવથી અબંધ સ્વભાવે રહેલો છે. જરા બરાબર સાંભળજો. તે પોતે જેને કહેવાય, એકદમ સામાન્ય દાખલો છે, બહુ સ્થૂળ દાખલો છે, બહુ સરળતાથી સમજવા જેવી વાત છે. જેને કહેવાય ને કે ગાયને બાંધવામાં આવે ને, ગાયને દોરડાથી બાંધવામાં આવે, તો બોલો ગાય બંધાય છે કે દોરડાથી દોરડું જ બંધાવ્યું છે? કેટલું સિમ્પલ છે. હકીકતમાં તે વખતે પણ ગાય તો તે દોરડાથી છૂટી જ છે, પણ તમે સંયોગની દ્રષ્ટિથી જોવો છો તો ગાય બંધાયેલી દેખાય છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી જોવો તો તે વખતે પણ ગાય કેવી છે, કે દોરડાથી ભિન્ન ગાયના સ્વભાવથી જોવો તો તે વખતે પણ ગાય તો દોરડાથી ભિન્ન છે, એટલે કે મુક્ત સ્વરૂપ જ છે. સેમ એવી જ રીતે સંસાર અવસ્થામાં આજે પોતાનો જે ચૈતન્ય સ્વભાવ છે, તો કે છે કે તે કેવો છે, અરે ભાઈ દ્રવ્ય સ્વભાવથી જુઓ તો તે પૂરેપૂરો તે જ વખતે મુક્ત સ્વભાવ સ્વરૂપ જ છે. હવે હવે આ એક વાત, એટલે જેને કહેવાય કે તેનામાં બંધ નથી. બંધ સંયોગની દ્રષ્ટિથી જોઈએ છે તે વખતે પણ તે પોતે મુક્ત સ્વરૂપ જ છે. બરાબર. આ બંધના અભાવની અપેક્ષા, એટલે ટૂંકમાં બંધનો કરતા નથી તે પોઈન્ટ ઉપર વાત કરી. હવે મોક્ષનો કરતા કેમ નથી? હવે જે બંધાયો જ નથી, જે સ્વભાવથી જ મુક્ત છે, તો તેને મુક્ત શું શું? આવી જે ગાથા આવે છે ને, મારે ખ્યાલથી પરમાત્મા પ્રકાશમાં છે લગભગ, મને યાદ છે ત્યાં સુધી. બરાબર કે નહીં, કે ભાઈ તમે જેલમાંથી ક્યારે છૂટ્યા? અરે ભલા માણસ, જેલમાંથી ક્યારે? હું ગયો તો જ ક્યારે કે જેલમાંથી છૂટવાની વાત આવે છે? એવી રીતે હું બંધાયો, હું મારે મુક્ત થવું છે. અરે શેનું મુક્ત થવું છે? જે પોતે સ્વભાવથી જ મુક્ત છે તેને શું મુક્ત કરવાનો છે? જે ગાય પોતે જ પોતાથી મુક્ત છે તેને સ્વભાવની દ્રષ્ટિથી શું મુક્ત કરવાની છે? કારણ કે તે સ્વભાવતઃ મુક્ત છે. એવી રીતે આ જે ચૈતન્ય સ્વભાવ છે તે સ્વભાવતઃ મુક્ત છે, તો ખરેખર તેને જેને કહેવાય કે મુક્ત થવાની વાત રહેતી નથી. આમ તે બંધનો પણ કરતા નથી, અને તે અહીંયા આગળ જેને કહેવાય કે મોક્ષનો પણ કરતા નથી. પરંતુ જાણે જ કર્મો દઈ નિદ્રા બંધ તેમજ મોક્ષને, જે 320 નંબરની ગાથામાં કીધી ને, કે બંધનો પણ માત્ર જ્ઞાતા છે, મોક્ષનો પણ માત્ર જ્ઞાતા છે. જ્ઞાતા છે એટલે પોતે જ્ઞાયક સ્વભાવે રહેલો છે, અને તે પ્રમાણે એનો માત્ર જ્ઞાતા છે, પણ ખરેખર તેનો અહીંયા આગળ કરતા નથી. એવી રીતે ત્યાં આગળ વાત કરી. એવી રીતે અહીંયા જુઓ, એમ અહીંયા આગળ બંધ મોક્ષને પણ કરતો પણ નથી. એમ તીર્થંકર પરમાત્માએ ગણધર દેવોએ કહ્યું હતું. આવી વસ્તુ સ્વભાવની દ્રષ્ટિમાં પુરુષાર્થની શરૂઆત થાય છે. જો પર્યાયની પાછી વાત કરીને થોડું બહુ સમજવા જેવી વાત છે. કેવી અલગ મલકની વાત છે. લોકો કે ભાઈ પુરુષાર્થ શું કરો, પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવો. અરે તું બંધ મોક્ષ સ્થિતિ પાર છે એવા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરવો તે જ પુરુષાર્થ છે. એના સિવાય ખરેખર બીજો કોઈ પુરુષાર્થ જ નથી. કારણ કે પુરુષાર્થ શું છે? પુરુષાર્થ કરવો, સમ્યક પુરુષાર્થ શું છે? કે જે કરવાથી તેને આનંદ આવે તે સમ્યક પુરુષાર્થ છે. પોતાને અકર્તા જોવાથી આનંદ આવે છે એટલા માટે તે સમ્યક પુરુષાર્થ છે. પોતાને જ્ઞાતા સ્વભાવે જોવો તે જ વાસ્તવિકતામાં પુરુષાર્થ છે. પર્યાય થવા યોગ્ય થાય છે, તે પોતાના ક્રમબદ્ધ અનુસાર થાય છે. એમાં તારે પુરુષાર્થ શું કરવો? અને હકીકતમાં તારો જ્ઞાયક સ્વભાવ છે તે તો પુરુષાર્થનો પિંડ છે. તો હવે પુરુષાર્થ કરવું એટલે શું? કે પોતાના જ્ઞાયક સ્વભાવને પુરુષાર્થનો પિંડ તરીકે જોવો, અકર્તા તરીકે જોવો. ખરેખર પર્યાયની અંદર કોઈ પણ પ્રકારનો કરતા નથી, તો કે છે કે તેવી રીતે જોવો. આવો જ્ઞાનમાં નિર્ણય કરવો તે જ્ઞાનની પર્યાયનો સમ્યક પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ સમજવા. જો એક વાત સાંભળજો, જીવ દ્રવ્યમાં પુરુષાર્થ કરવાનો છે, પણ જીવ દ્રવ્યમાં શેમાં પુરુષાર્થ કરવાનો છે? એ તો કે મુખ્યતઃ કોની વાત કરીશું? જ્ઞાનની વાત કરીશું. કેમ? કે જ્ઞાન બધું સમજે છે. તો હવે જ્ઞાનમાં પુરુષાર્થ શું કરવાનું છે? હકીકતમાં જેમ છે તેમ વસ્તુના સ્વરૂપનો સ્વીકાર કરવો તે જ પુરુષાર્થ છે. તો હું આ જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા છું, તેને તે રૂપમાં સ્વીકાર કરવો તે જ પુરુષાર્થ છે. એના સિવાય ખરેખર વિકલ્પોને પુરુષાર્થ ઉપચારથી કહીએ છીએ. હકીકતમાં ત્યાં તો પુરુષાર્થની હીનતા છે, તે પુરુષાર્થ નથી, પણ નિર્વિકલ્પ દશા, સમ્યક જ્ઞાન રૂપ દશા, આ બધી જે પર્યાયો સ્વભાવ રૂપ જે પરિણમન કરે છે તે જ વાસ્તવિકતામાં પુરુષાર્થ કહેવામાં આવે છે.
આવી રીતે જેને કહેવાય કે પુરુષાર્થની શરૂઆત પણ ત્યારથી થાય છે. અકર્તાથી જ તારો એકડો શરૂ થાય. તારી દુકાન જ અકર્તાથી ચાલુ થાય છે. ભણવાનો પહેલો એકડો જ એમ છે કે તું અકર્તા ગાયક સ્વભાવ છો, તો કે જે તારા પુરુષાર્થની શરૂઆત કહેવામાં આવે છે. પછી જુઓ એની સાથે ને સાથે જ એક પ્રશ્ન છે એ લઈ લઈએ આપણે. કારણ શુદ્ધ પર્યાય લક્ષમાં ન આવી હોય અને કારણ શુદ્ધ સ્વભાવ ઉપર લક્ષ કરવાથી સમ્યક દર્શન થઈ શકે, બરાબર કે નહીં? આ તો આપણે ગુરુદેવનો અત્યારે પ્રવચન આ વાંચીએ છીએ બોલ, બાકી એના આ છે ને ગુરુદેવના જવાબ ઉપર હાથ રાખીને પણ આપણે આપણી જાતે ટૂંકમાં વિચાર કરવો જોઈએ. બરાબર સાંભળજો શું કહેવા માંગે છે. સાદી સરળ ભાષામાં એમ કે છે કે કોઈએ નિયમસાર વાંચ્યું નથી અને તે જીવને માની લો કે કારણ શુદ્ધ પર્યાયનો ખ્યાલ નથી, તો તેને અહીંયા આગળ સમ્યક દર્શન થાય કે ના થાય? એ કે 100% થાય. હવે કેવી રીતે થાય એ જુઓ, પછી એની સરસ વાત સમજીએ આપણે. હા, કારણ પરમાત્માનું લક્ષ્ય કરતા કારણ શુદ્ધ પર્યાય અંદરમાં આવી જાય છે. શું કીધું? અરે ભાઈ તમે કારણ શુદ્ધ પર્યાય કહો કે તમે કારણ પરમાત્મા કહો, તો કે છે કે હકીકતની અંદર આ પર્યાયવાચી નામો છે. જરા બરાબર સાંભળજો. એને વર્તમાનની દ્રષ્ટિથી જ તેને કારણ શુદ્ધ પર્યાય નામ મળ્યું. ત્રિકાલી દ્રવ્યનું બીજું નામ છે કારણ શુદ્ધ પર્યાય. કઈ અપેક્ષાએ? વર્તમાનની અપેક્ષાએ. વર્તમાનમાં તે ત્રિકાલીને જોવાની અપેક્ષાએ તેને કારણ શુદ્ધ પર્યાય કીધી. બરાબર. હવે આવું બધું જ્ઞાન નથી, તો કે નથી તો નથી. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું કે નહીં? તો હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. જો એક વાત સાંભળો, ચૈતન્ય સ્વરૂપ એટલો શબ્દ લીધો, કેમ લીધો? બરાબર સાંભળજો. પંડિત ટોડરમલજીએ શું કીધું? જરા કામની વાત મગજમાં આવી ગઈ, જરા ઉપયોગ કરજો. પંડિતજી કહે છે કે 7 તત્વોનું શ્રદ્ધાંત એ સમ્યક દર્શન. હવે પંડિતજી શું કહેવા માંગે છે ખબર છે? તમને પદાર્થનું ભાવ સહિત શ્રદ્ધાંત થઈ જવું જોઈએ. પદાર્થનું ભાવ સહિત શ્રદ્ધાંત થઈ જાય એટલે તમને સમ્યક દર્શન થઈ જશે. પછી એની અંદર કદાચ તમને વિશેષ પડખાઓનું જ્ઞાન નહીં હોય તો પણ એ કે ચાલશે. હશે તો શાબાશી, હશે તો સારી વાત, હશે તો જ્ઞાનની નિર્મળતામાં વધારો કરશે, એની કોઈ ના નથી. પણ નહીં હોય તો એના વગર તમારું સમ્યક દર્શન રોકાઈ જશે એમ બિલકુલ નથી. કેમ? કારણ કે ભાવ સહિત પદાર્થનું શ્રદ્ધાંત થઈ જવું જોઈએ. ભાવ સહિત પદાર્થનું શું? ભાવ એટલે શું? આ ચૈતન્ય છે, જીવનો ચૈતન્ય છે, એ ચેતનાપણું તે તેનો ભાવ છે. અને જીવ સ્વયં અર્થ એટલે કે પદાર્થ છે. આમ આત્માને જીવને કેવી રીતે જોઈએ છે? તો કે ચેતન સહિત હું મારા આત્માને જોઉં છું. તો કે છે કે આવો જે જ્ઞાનમાં નિર્ણય છે તે જ મારા સમ્યક દર્શનનું કારણ. હવે હું ચેતન સ્વરૂપની જગ્યાએ હું જેને કહેવાય કે અન્ય રૂપ જોઉં છું, વિકાર રૂપ જોઉં છું કે જડ રૂપ જોઉં છું, તો મારો સમ્યક દર્શન નહીં થાય. પણ હું ચૈતન્ય સ્વરૂપ જોઉં છું તો મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હવે એક બીજી વાત, ગમે ત્યારે 3 કાળમાં પણ જીવને આવી રીતે પોતાને ચૈતન્ય સ્વરૂપ જોશે તો જ તેને સમ્યક દર્શન થશે. બરાબર. તો આટલો જ કોર્સ પર્યાપ્ત છે. બહુ સમજવા જેવી વાત છે. બાકીની બધી વાત જે છે તે જ્ઞાનના પેટાળમાં સમજવા માટેની છે. એનો કોઈ નિષેધ બિલકુલ નથી. જેનાથી તત્વજ્ઞાન નિર્મલ થાય છે એની કોઈ ના નથી. પણ સમ્યક દર્શન માટે મારે શું કરવું? તો ઓલું જે મનની અંદર શલ્ય છે કે ઘણું જાણી લેવું ને ત્યારે પછી મને સમ્યક દર્શન થાય, તો હકીકતની અંદર તે કારણ વિપરીતતા છે. બહુ સમજવા જેવી વાત છે. મૂળ કારણ શું જોઈએ? એ કે તત્વ નિર્ણય. તત્વ નિર્ણયમાં શું જોઈએ? એ કે હું કેવી રીતે છું, કેવી રીતે બનેલો છું, મતલબ કે મારું જેને કે મારું સ્ટ્રક્ચર કેવું છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, અને એમાં મારો ભાવ શું છે, આ મેન ઇમ્પોર્ટન્ટ છે. બાકી જેને કહેવાય કે એના બીજા બધા કોઈ પણ પડખા છે તે બધા કદાચિત નહીં આવે. જો સાંભળજો, ગુરુદેવે એક જવાબ બહુ સરસ આપ્યો. કારણ પરમાત્માની અંદર કે છે કે આ કારણ શુદ્ધ પર્યાયનું જ્ઞાન પણ ભેગું આવી જાય. એવી રીતે જેને કહેવાય કે જે પોતાને કારણ પરમાત્મા તરીકે જોવે છે એની અંદર જેને કહેવાય કે તે બધું જ જ્ઞાન આવી જતું હોવાથી અલગથી જાણે તો સમ્યક દર્શન થાય તે વાત નથી રહેતી. કારણ શુદ્ધ પર્યાય અંદરમાં આવી જાય છે. હવે જુઓ, ગુરુદેવ શ્રી સ્વયં પોતે કહે છે તિર્યંચોને તો આવું જ્ઞાન હોતું નથી. ગુરુદેવ સ્વયં જેને કારણ શુદ્ધ પર્યાયનો શંખનાદ કર્યો, જેને આટલો બધો સુંદર વિષયને જેને કહેવાય કે પદ્મ પ્રભુમલી ધારીદેવના પેટમાં જઈને જેને કહેવાય કે આખી વાત કાઢી, તે સ્વયં પોતે કહે છે કે તિર્યંચોને તો આવું જ્ઞાન હોતું નથી. તો પણ આનંદ સ્વરૂપમાં એકાગ્રતા થતા કારણ સ્વભાવનો આશ્રય આવી જાય છે. તિર્યંચને તો વિપરીત શલ્યો હોતા નથી, એટલે અવિપરીત વિશેષ જ્ઞાનની જરૂર પણ હોતી નથી. તારે કદાચિત વિપરીત શલ્ય હોય
તે કાઢી નાખવા માટે તારે એવા કેટલા જ્ઞાનના પડખાની તને આવશ્યકતા પડી શકે છે. તિર્યંચોને એવી રીતે વિશેષ જ્ઞાન નથી એટલે વિશેષ શલ્ય પણ નથી, માટે ટૂંકા ટચની અંદર પણ તેને અનુભવ થઈ જાય છે. પણ આ આત્માને પણ ટૂંકા ટચની અંદર હું પોતે કારણ રૂપ છું, કારણ સ્વભાવ સ્વરૂપ છું, અને પર્યાય આવા કારણનો આશ્રય લે તો કાર્યની અંદર પણ જેને કહેવાય કે આવી નિર્મલ દશા પ્રગટ થાય. તો કે આટલા જ્ઞાન માત્રથી પણ જેને કહેવાય તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. બરાબર, એવી વ્યવસ્થાની વાત કરી. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ. વાણી કે જ્ઞાન સે सूझे लो कालो, सो वाणी मस्तक नम सदा देखूं. जिनवाणी